નમસ્કાર મિત્રો, ડીજી મિત્ર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ એનએસપી ઓટીઆર રજિસ્ટ્રેશન, એટલે કે જ્યારે પણ આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26ની જે યોજના હોય છે જેની અંદર આપણે સ્કોલરશિપના ફોર્મ ભરતા હોઈએ છીએ, તો જેમાં એક નવી અપડેટ છે કે એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીઓને ફરજિયાત એનએસપી ઓટીઆર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો મિત્રો, આ જે પ્રોસેસ છે એ કેવી રીતના કરી શકાય તે સંપૂર્ણ આપણે આ વિડીયોઝની અંદર જોવાની છે. અને આ જ રીતના તમારે તમારા મોબાઈલની અંદર તમારે 2 થી 5 મિનિટની અંદર ઓટીઆર રજિસ્ટ્રેશન કરવાનું છે. અને ઓટીઆર રજિસ્ટ્રેશન કરતી વખતે કોઈ પણ પ્રકારની તમને પ્રોબ્લેમ ફેસ થાય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર તમારે જણાવવાનું છે. અને મિત્રો, ઓટીઆર રજિસ્ટ્રેશન કરતી વખતે તમારે 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એક એપ્લિકેશન જે છે જે ઓટીઆર રજિસ્ટ્રેશન માટેની છે, જે એનએસપી ઓટીઆર છે, અને બીજી એપ્લિકેશન જે છે જે આધાર ફેસ આરડી છે. એટલે મિત્રો, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો બીજી વખત પણ કહીએ છીએ કે તમારે કમેન્ટ સેક્શનની અંદર અમને જણાવવાનું છે. બિલકુલ તમને અમે હેલ્પ કરીશું. મિત્રો, આપ યુટ્યુબ ચેનલની અંદર નવા હોવ તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવશો, જેથી કરી આવી જ માહિતી તમારા સુધી પહેલા પહોંચશે. સૌપ્રથમ મિત્રો, આપણા મોબાઈલમાં 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં આપણા મોબાઈલની અંદર સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ખોલવાનું રહેશે. પ્લે સ્ટોર ખોલીશો એટલે મિત્રો નીચે સર્ચ બોક્સ આપ્યું છે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આવી રીતના ક્લિક કરીશો. ક્લિક કર્યા પછી મિત્રો તમારે ઓટીઆર રજિસ્ટ્રેશન ટાઈપ કરવાનું રહેશે. એટલે નીચે આપણને એનએસપી ઓટીઆર એ પ્રકારની એપ્લિકેશન શો કરે છે, જેને આપણે ડાઉનલોડ કરવાની રહેશે. મિત્રો, આપણે પહેલેથી જ ડાઉનલોડ કરેલી છે, એટલા માટે આપણી એપ્લિકેશનની બાજુમાં ઇન્સ્ટોલ એવું લખીને આવે છે. એટલે હું ડાયરેક્ટ આને ઓપન કરી શકું છું. મિત્રો, તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. મિત્રો, હવે બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ બીજી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ફરીથી ટાઈપ કરવાનું રહેશે આધાર ફેસ આરડી. બરાબર છે મિત્રો, આવી રીતના તમે ટાઈપ કરશો એટલે સર્ચ કરશો એટલે આવી રીતના એપ્લિકેશનો ખુલશે. હવે આપણે નીચે આપણને જો આધાર ફેસ આરડી, જેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે. મિત્રો, ઇન્સ્ટોલ કર્યા પછી બી આવી રીતના અનઇન્સ્ટોલનું ઓપ્શન આવશે, એટલે તમારે તકલીફમાં મુકાવાનું નથી. આ એપ્લિકેશન છે એ બેકગ્રાઉન્ડ એપ્લિકેશન છે, એટલે આને ઓપન કરી શકાય નહીં, એટલે અનઇન્સ્ટોલ ઓપ્શન આવશે. હવે આપણે આવી રીતના ઓટીઆર રજિસ્ટ્રેશનની એપ્લિકેશન છે જેને આપણે ઓપન કરવાની રહેશે. હવે મિત્રો, અહીંયા રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. આવી રીતના મિત્રો આપણે 4 સ્ટેપ આપ્યા છે તે ફોલો કરવાના રહેશે. સૌપ્રથમ ગાઈડલાઈન આપી છે, તમારે વાંચવાની. આવી રીતના ટીક માર્ક કરશો, પછી નેક્સ્ટ પર ક્લિક કરશો, પછી આપણો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. જે પણ આપણા આધાર કાર્ડની અંદર લિંક છે તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. આવી રીતના આપણો મોબાઈલ નંબર ટાઈપ કરશો, પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. એટલે પછી આમ મોબાઈલ નંબર પર તમારો ઓટીપી આવશે. એન્ટર ઓટીપી છે ત્યાં આપણો જે પણ ઓટીપી આવ્યો હશે તે દાખલ કરવાનો રહેશે. આવી રીતના મિત્રો ઓટીપી દાખલ કરશો. નેક્સ્ટ મિત્રો, કેપ્ચા આપણને આપેલા છે. એ કેપ્ચા મિત્રો આ મુજબના કેપ્ચા છે તે આપણે એન્ટર કેપ્ચા કોડમાં નાખવાના રહેશે. મિત્રો, કેપ્ચા નાખ્યા બાદ પછી આપણે વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે હવે આગળની પ્રોસેસ છે, આપણે ઈ-કેવાયસી કરવું પડશે મિત્રો. એટલે 3 પ્રકારે ઈ-કેવાયસી તમે કરી શકો મિત્રો. પોતાના આધાર કાર્ડ દ્વારા કરી શકો, અને બીજો ઓપ્શન આપ્યો છે આપણે આધાર કાર્ડની અંદર ઈ-આઈડી દ્વારા પણ આપણે ઈ-કેવાયસી કરી શકીએ છીએ. અને ત્રીજો જે ઓપ્શન જે છે મિત્રો, આ બીજો ઓપ્શન છે જેની અંદર આપણે આપણા આધાર કાર્ડની ઈ-આઈડી દ્વારા બર્થ ડેટ દ્વારા કરી શકીએ છીએ. ત્રીજો ઓપ્શન જે છે મિત્રો, આપણે આપણા વાલીના આધાર કાર્ડ દ્વારા પણ કરી શકીએ છીએ. જે પણ આપણું રિલેશનમાં હોય તેમના આધાર કાર્ડ દ્વારા પણ કરી શકીએ. મિત્રો, હું માનું છું ત્યાં સુધી દરેક જણ પાસે આધાર કાર્ડ હોય, એટલે આપણે આઈ હેવ આધાર કાર્ડ એટલે કે પોતાના જ આધાર કાર્ડ દ્વારા ઈ-કેવાયસી કરવાની છે. આધાર નંબર નાખીશું મિત્રો. હવે મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવી રીતના ગાઈડલાઈન આવશે, એગ્રી કરવાનું રહેશે. અને પછી આવી રીતના આપણે સર્કલ આવશે જેની અંદર આપણે ફેસ બતાવવાનો રહેશે અને બ્લિંક કરવાની રહેશે આંખો. હવે મિત્રો આવી રીતના જુઓ, આપણી ઈ-કેવાયસી થઈ ગઈ છે. હવે મિત્રો એન્ટર ડિટેલ્સ, જ્યાં આપણે માતાનું નામ નાખવાનું રહેશે.
અહીં આપણે માતાનું નામ નાખીશું. નીચે મિત્રો આપણે ફાધરનું નામ નાખીશું, પિતાનું નામ નાખીશું. અને નીચે જે પણ આપણી ઈમેલ આઈડી છે તે અંદર એન્ટર કરવાની છે. નાખ્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરશો મિત્રો. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો એગ્રી પર, આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી મિત્રો આ પ્રકારની આપણી OTR રજિસ્ટ્રેશન નંબર મળી જશે આપણને. મિત્રો મારે ઓલરેડી OTR રજિસ્ટ્રેશન મળી ગયેલ છે એટલા માટે આ પ્રકારનું શો કરે છે. મિત્રો હવે આપણને આપણા ટેક્સ્ટ મેસેજની અંદર પણ આપણને OTR રજિસ્ટ્રેશન નંબર મળી ગયો છે, તે પણ આપણે જોઈ લઈએ. OTR રજિસ્ટ્રેશન નંબર મળી ગયો છે, સાથે પાસવર્ડ પણ મળી ગયો છે અને બીજો એક મેસેજ છે જ્યાં આપણે OTR રજિસ્ટ્રેશન મળ્યો છે. તો આવી રીતના તમે તેને આપણા જે પણ સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે ત્યાં OTR રજિસ્ટ્રેશન નંબર નાખવાનો હોય છે તે તમે અહીંયાથી રજિસ્ટ્રેશન કરી અને પછી OTR નંબર નાખી શકો છો મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આપની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે.